ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો. સેમેસ્ટર 4ની અંદર સેકન્ડ જે આપણે સબ્જેક્ટના લેક્ચર જે આપણે કન્ટિન્યુઅસ કરવાના છે એ આપણો સબ્જેક્ટ છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2. ગઈકાલે આપણે ક્લિયર કર્યું હતું કે થર્ડ સેમેસ્ટરમાં તમે જે સબ્જેક્ટ ભણ્યા છો એ છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1, જેની એક્ઝામ હજુ બાકી છે. આ સેમેસ્ટરમાં આપણને જે સબ્જેક્ટ એલોકેટ થયો છે એ છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2, એટલે કે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2. ઓકે, એટલે બીજો ભાગ છે આપણા સબ્જેક્ટનો, નેક્સ્ટ પોર્શન છે, જેમાં આપણે ગઈકાલે સિલેબસ વિશે માહિતી મેળવી હતી અને ઘણી બધી ડિટેલમાં ડિસ્કશન કર્યું હતું. પ્રેક્ટિકલ વિશે, એક્ઝામ રિલેટેડ શું છે, ચેપ્ટરનું વેટેજ શું છે તે. આજે આગળ વધીએ છીએ. મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 2ની અંદર પહેલો જે આપણો સબ્જેક્ટ છે, ઓકે, દેટ મીન્સ કે પહેલું જે આપણું ચેપ્ટર છે તે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. ચેપ્ટર નંબર 1ની અંદર, ચેપ્ટર નંબર 1માં પહેલો જ આપણો ટૉપિક છે આજનો, એ છે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની ઉદ્યોગમાં જરૂરિયાત, વ્યાપ અને અગત્યતા. દેટ મીન્સ શું કહે છે કે જો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની વાત કરીએ તો કોઈ પણ ઉદ્યોગ હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય અથવા કે કોઈ પણ પ્રકારનો નાનો મોટો બિઝનેસ હોય, એમાં આપણી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કઈ રીતના ઇન્વોલ્વ થઈ છે, એની જરૂરિયાત શું છે, એનો વ્યાપ શું છે, એનો ઇમ્પોર્ટન્સ શું છે, તે આપણે સમજવાનું છે. ક્લિયર છે? તો ડિસ્પ્લે ઉપર ધ્યાન આપજો. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં યાંત્રિક, રાસાયણિક, ફાર્માસ્યુટિકલ, સિમેન્ટ, સ્ટીલ, વિવિધ ધાતુઓની ઉત્પાદન પ્રક્રિયાનો સમાવેશ થાય છે. ઇન શોર્ટ, તમારે યાદ રાખવું હોય તો રાસાયણિક એટલે કે કેમિકલ, ફાર્માસ્યુટિકલ એટલે દવા, સિમેન્ટ એટલે બાંધકામ, સ્ટીલ એટલે આપણું ધાતુશાસ્ત્ર. આમ દરેક જગ્યાએ જ્યાં જ્યાં કંઈ પણ વસ્તુ બનતી હશે, કોઈક વસ્તુનું મેન્યુફેક્ચરિંગ થતું હશે અથવા કોઈક વસ્તુની બનાવટ થતી હશે અથવા એની ઉપર પ્રોસેસ કરવામાં આવતી હશે, ત્યાં મેન્યુફેક્ચરિંગ ફેલાયેલું છે. ઓકે, જેની અંદર જો મેન્યુફેક્ચરિંગની વાત કરીએ તો મેટલ કટિંગ, મેટલ ફોર્મિંગ, ક્લિયર છે, આ બધી પ્રોસેસો થતી હશે અને જેની અંદર આપણે મોટા મોટા મશીન બનાવતા હોઈશું અથવા તો મશીનની અંદર જે સ્પેર પાર્ટ્સ યુઝ થાય છે, એના જે કોમ્પોનન્ટ યુઝ થાય છે એ બનાવતા હોઈશું અથવા કોઈક પ્રકારની પ્રોસેસ કરતા હોઈશું. ક્લિયર છે? તો આ બધી જગ્યાએ તમે જોશો તો મેન્યુફેક્ચરિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એક એક્ઝામ્પલ આપ્યું છે આપણને કે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની અંદર જે એન્જિનના પાર્ટ્સ આવે છે, જેવા કે પિસ્ટન, સિલિન્ડર, કનેક્ટિંગ રોડ, ક્રેન્કશાફ્ટ, નટ, બોલ્ટ વગેરે જે વસ્તુ છે એ આપણે મશીનની ઉપર મેટલ કટિંગ પ્રોસેસ કરીને બનાવીએ છીએ. તો ફિલ્ડ અલગ છે, આપણી મિકેનિકલ ફિલ્ડ છે, અને ઓટોમોબાઈલની અંદર જે એન્જિનના કોમ્પોનન્ટ છે એ આખી વસ્તુ અલગ છે. પણ એને બનાવે છે કોણ, એને ડિઝાઇન કોણ કરે છે, તો કે મિકેનિકલ એન્જિનિયર. જેની અંદર આપણે કોમ્પોનન્ટની ઉપર એટલે કે વર્કપીસની ઉપર મેટલ કટિંગ, મેટલ ફોર્મિંગ, મેટલ રિમૂવિંગ વગેરે પ્રોસેસ કરીને એને આકાર આપવાની બેઝિક પ્રોસેસ કરીએ છીએ. તો આના પરથી તમને ખબર પડી શકે છે કે મેન્યુફેક્ચરિંગનું ઇમ્પોર્ટન્સ દરેક ફિલ્ડમાં કેટલું છે તે. ક્લિયર છે? આગળ શું કહે છે કે એન્જિનિયરિંગ ઉત્પાદનના ઘણા ખરા ભાગોમાં સીધી અથવા આડકતરી રીતે મેટલ રિમૂવલ પ્રોસેસનો ઉપયોગ થાય છે. એટલે કે બીજી જે કોઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ હશે અથવા બીજી કંઈક રીતે એન્જિનિયરિંગમાં જો તમે ધ્યાન આપશો તો તમને ખબર પડશે કે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કોઈ પણ જગ્યાએ થોડી કે વધારે મેટલ કટિંગ અથવા તો મેટલ રિમૂવલ પ્રોસેસ થતી હશે. એવા તમે કોઈ બી એક્ઝામ્પલ લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ તમે એમ કહો કે પેકેજિંગ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ત્યાં પણ ધાતુ કટિંગ થતું હશે, ધાતુ જોઈનિંગ થતી હશે, ફોર્મિંગ પ્રોસેસ થતી હશે.
ક્લિયર છે? પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીની વાત કરશો, ફાઇબર ઇન્ડસ્ટ્રી જોશો, ટેક્સટાઇલમાં જોશો, ફૂડ પ્રોસેસિંગમાં જોશો, બધી જ જગ્યાએ કોઈક ને કોઈક જગ્યાએ અથવા નાની મોટી રીતના ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી જે મેટલ કટિંગ, મેટલ ફોર્મિંગ અથવા મેટલ શેપિંગ પ્રોસેસ છે એ ઇન્વોલ્વ હશે. ક્લિયર? એટલે એવી કોઈ ફિલ્ડ નથી કે જેમાં મેન્યુફેક્ચરિંગ ન થતું હોય અને એવી કોઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ નથી કે જ્યાં મિકેનિકલ એન્જિનિયરની જરૂર ન પડતી હોય. તો મેન્યુફેક્ચરિંગની સાથે સાથે આપણું પણ એટલું ઇમ્પોર્ટન્સ છે એ સમજી લેવું. ક્લિયર છે? આગળ આપણને શું કહે છે કે મેઇન વસ્તુ આપણે એ શીખવાની છે કે જ્યારે પણ આપણે કોઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ સિલેક્ટ કરીએ છીએ, કોઈ મશીન સિલેક્ટ કરીએ છીએ અથવા કોઈક વસ્તુ બનાવવા જઈએ છીએ, તો આપણો ગોલ હંમેશા એવો હોવો જોઈએ કે ઓછામાં ઓછી વસ્તુનો બગાડ થાય. ઓકે? જો તમે ધાતુ યુઝ કરતા હો રો મટીરિયલમાં, તો ધાતુનો બગાડ ઓછામાં ઓછો થવો જોઈએ. વેસ્ટ જે આપણે કહીએ છીએ, વેસ્ટ ઓછું નીકળવું જોઈએ. પછી જે પ્રોડક્શનનો ખર્ચો છે, મેન્યુફેક્ચરિંગ જે કોસ્ટ છે એ ઓછી હોવી જોઈએ. ક્લિયર? તો આ બધી વસ્તુ તમારે મેઇન ટાર્ગેટમાં રાખવાની છે. ક્લિયર છે? બીજું આપણને આગળ શું કહે છે કે છતાં આની સાથે સાથે તમારે અમુક બીજી જે બાબતો છે એ પણ ધ્યાન રાખવાની છે. જેમ કે દરેક એન્જિનિયરિંગ ધાતુ ઉપર આ પ્રક્રિયા થઈ શકે છે. એન્જિનિયરિંગ ધાતુ એટલે એન્જિનિયરિંગ મેટલ્સ. મેટલ્સ લાકડું અલગ અલગ છે. નોન મેટલ એટલે કે અધાતુ, મેટલ એટલે ધાતુ. ઓકે? તો જેટલી પણ એન્જિનિયરિંગ ધાતુ છે એની ઉપર આપણે તમામ એન્જિનિયરિંગ પ્રોસેસ કરી શકીએ છીએ. બીજું, પ્રમાણિત ચોકસાઈવાળા માપ, સાઇઝ, ટોલરન્સ વગેરેના દાગીના બનાવી શકાય છે. તમને જે ચોક્કસ માપ આપ્યું છે, તમને જે ચોક્કસ સાઇઝ આપી છે, એની અંદર જે તમને ટોલરન્સ રાખવાની કહે છે એનું ધ્યાન રાખીને તમે વર્કપીસ બનાવી શકો છો. પ્રમાણિત આકારવાળા દાગીનાઓ બનાવી શકાય છે. હવે આ જો તમને 3 જગ્યાએ પ્રમાણિત વર્ડ દેખાશે: પ્રમાણિત ચોકસાઈ, પ્રમાણિત આકાર અને પ્રમાણિત સરફેસ ફિનિશ. તો પ્રમાણિતનો મિનિંગ થાય છે સ્ટાન્ડર્ડ. સ્ટાન્ડર્ડ એક્યુરેસીવાળા, સ્ટાન્ડર્ડ આકારવાળા અને સ્ટાન્ડર્ડ સરફેસ ફિનિશ ધરાવતા વર્કપીસ આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસથી બનાવી શકીએ છીએ. તથા આગળ શું કહે છે? ધાતુ દૂર કરવાની પ્રક્રિયા ઝડપથી થાય છે. જે મેટલ રિમૂવલ પ્રોસેસ આપણે કહીએ છીએ, મટીરિયલ દૂર કરીને, મેટલ રિમૂવ કરીને ધાતુના વર્કપીસને જે આકાર આપવાની પ્રોસેસ છે, જેને આપણે મશીનિંગ પ્રોસેસ કહીએ છીએ, એ ઝડપથી થઈ શકે છે. મશીન ટૂલને વિસ્તૃત ટૂલિંગની જરૂર પડતી નથી. તમે એક જે મશીન ખરીદો છો એની સાથે સંકળાયેલા જે મશીન ટૂલ છે એ તમે લઈ લેશો, તો ત્યાર પછી તમારે કોઈ એક્સ્ટ્રા બીજા મશીન ટૂલ કે કોઈ વસ્તુની જરૂરિયાત રહેતી નથી. ટૂલનો ઘસારો મોંઘો પડતો નથી. જો તમારું ટૂલ ઘસાતું હોય, અમુક સમય એવું થાય કે ટૂલ ઘસાતું જાય, પણ એની સામે જો તમને નંબર ઓફ વર્કપીસ વધારે મળતા હોય, એક ટૂલથી તમે 400, 500, 1000, 2000 જો વર્કપીસ તમે પ્રોડ્યુસ કરી શકતા હો, તો પછી ટૂલનો ઘસારો મોંઘો પડવો જોઈએ નહીં, અને મોંઘો પડશે પણ નહીં. મશીનિંગ માટે અથવા મશીનિંગ સાથે સંબંધ ધરાવતા મોટાભાગના પેરામીટર્સ આપણે વ્યવસ્થિત રીતે નિયંત્રિત કરી શકીએ છીએ. હવે છેલ્લો પોઈન્ટ શું કહે છે? તો જ્યારે તમે લેથ મશીન ઉપર કામ કરો, તો ત્યારે તમે હાથથી પહેલાં વ્હીલ ઓપરેટ કરો છો, અને વ્હીલ જે ઓપરેટ થાય છે, વ્હીલની જે મોમેન્ટ આવે છે, એનાથી ટૂલ અને વર્કપીસનું જે એંગેજમેન્ટ થાય છે, એનો જે કોન્ટેક્ટ થાય છે, એ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. એની સાથે ઘણા બધા પેરામીટર્સ જોડાયેલા છે, જેમ કે ડેપ્થ ઓફ કટ, કટિંગ સ્પીડ, ઓકે, ફીડ રેટ, કટિંગ વેલોસિટી. તો આ બધી વસ્તુઓને આપણે ઇઝીલી કંટ્રોલ કરી શકીએ છીએ. ક્લિયર છે? બીજું શું કહે છે સાથે સાથે કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનો વ્યાપ ખૂબ જ વિસ્તરેલો છે. સ્કૂટર, મોટર કાર, બસ, ટ્રક, એરક્રાફ્ટ, મશીન ટૂલ, હેન્ડ ટૂલ્સ, વિવિધ ઓજારો જે તમે બીજી બધી જગ્યાએ યુઝ કરો છો, ઇલેક્ટ્રિક્સના ફિટિંગ, પ્લમ્બિંગના સાધનો, પાઇપલાઇન વગેરેના ઉત્પાદનમાં મેન્યુફેક્ચરિંગ માટેની વિવિધ મેટલ કટિંગ, મેટલ ફોર્મિંગ અને કાસ્ટિંગ, મોલ્ડિંગ જેવી પ્રક્રિયાઓ થાય છે.
બીજું શું કહે છે કે જે કંઈ પણ બચ્યું હશે, સ્કૂટર, મોટર કાર, બસ, દેટ મીન્સ કે ઓટોમોબાઈલ, પછી એરોપ્લેન એટલે કે એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી, પછી પાણીમાં તરે એટલે કે શિપિંગ ઇન્ડસ્ટ્રી, ઇલેક્ટ્રિક ફિટિંગ, પ્લમ્બિંગના સાધનો, પાઇપલાઇન જ્યાં નાખવામાં આવે છે, આ બધી જગ્યાએ કાસ્ટિંગ, મેટલ કટિંગ, ફોર્મિંગ, મોલ્ડિંગ જેવી ઘણી બધી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસો છે એ થતી હશે. અને જ્યાં જ્યાં મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ થશે ત્યાં તમે મેન્યુફેક્ચરિંગનું જે ઇમ્પોર્ટન્સ છે એ સમજી શકશો. અને એ ઇમ્પોર્ટન્સ સમજવા માટે, એ બધી પ્રોસેસને કંટ્રોલ કરવા માટે તમારી પાસે એક મિકેનિકલ એન્જિનિયર હોવો જરૂરી છે. ડેટ મીન્સ દરેક ઇન્ડસ્ટ્રીની અંદર એક મિકેનિકલ એન્જિનિયર હશે. તો એના માટે જે આપણા જોબના સ્કોપ છે એ પણ તમે વિચારી શકો છો કે ઘણા બધા છે. ક્લિયર છે? નેક્સ્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. એક્ઝામની અંદર 110% પ્લસ 18% GST સાથે હું તમને ગેરંટી આપું છું, ઓકે, કે 100% ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછાશે. અને અત્યારથી તમારે ક્વેશ્ચન તૈયાર કરી લેવાનો છે. ક્વેશ્ચનમાં શું કહે છે આપણને કે જે ઉદ્યોગ અથવા કોઈક જગ્યાએ મેન્યુફેક્ચરિંગ અથવા પ્રોડક્શન થતું હોય ત્યાં એક પર્ટિક્યુલર શોપ ફ્લોર હશે, એટલે કે એક પર્ટિક્યુલર જગ્યા હશે જ્યાં ઘણા બધા મશીન ને ઘણા બધા માણસો કામ કરતા હશે. ઓકે, તમે એક યુનિટ લઈ લો, એક રૂમ લઈ લો અથવા એક મોટો ડોમ લઈ લો જ્યાં ઘણા બધા મશીન અને મશીનની ઉપર ઘણા બધા લોકો કામ કરે છે. ઓકે, તો એ બધાનું સુપરવિઝન કરવા માટે એક ફ્લોરને જે બી કામગીરી થાય છે એને સાચવવા માટેનો એક ફ્લોર સુપરવાઇઝર હશે. ઓકે, તો આપણે જ્યારે ડિપ્લોમા પૂરું કરીને મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા પૂરું કરીને જોબ પર લાગશું ત્યારે આપણને આ સુપરવાઇઝરની જોબ મળશે. તો જ્યારે તમે સુપરવાઇઝર બનો તો તે વખતે તમારી અંદર કઈ જરૂરી આવડત હોવી જોઈએ, તમારી પાસે કયું જ્ઞાન એટલે કે નોલેજ હોવું જોઈએ, અને કઈ સ્કિલ એટલે કે તમારી અંદર કઈ હોશિયારી હોવી જોઈએ. હોશિયારી એટલે બીજા અર્થમાં તમારે નથી લેવાનું. હોશિયારી એટલે કહેવાય છે સ્કિલ. ઓકે, સ્કિલનો મતલબ શું થાય છે? તમારી ફિલ્ડનું પર્ટિક્યુલર તમારી પાસે જે નોલેજ છે તે. ઓકે, તો એઝ અ સુપરવાઇઝર તમારી પાસે આ જે 6 વસ્તુ છે એ ખાસ હોવી જોઈએ. એમાં સૌથી પહેલું છે દરેક જે મશીન છે, મશીનને જે કંટ્રોલ કરવાનું છે, એને જે ઓપરેટ કરવાનું હોય છે એના ઓપરેટિંગ પેરામીટર્સ અને મશીનને સંચાલન કરવાનું અથવા એ મશીનને જે કંટ્રોલ કરવાનું હોય એનું નોલેજ અને એ મશીનને ચલાવવાનો તમારી પાસે અનુભવ હોવો જોઈએ. બીજું, મશીન ટૂલ સુપરવાઇઝર તરીકે મશીન પાર્ટ્સનું ડ્રોઈંગ, મતલબ તમે જે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ ભણ્યા છો એવું તમને એક ડ્રોઈંગ શીટ આપી દે, એમાં મશીનના પાર્ટ્સ હોય, એની એસેમ્બલી હોય, એના કોમ્પોનન્ટ હોય, એની અંદર અમુક ટેકનિકલ લેંગ્વેજ લખેલી હોય. તે બધી વસ્તુ તમને ઇન્ટરપ્રિટેશન એટલે કે વાંચતા અને સમજાવતા આવડવી જોઈએ. ત્રીજું શું કહે છે? વિવિધ મશીન ટૂલ્સ ચલાવતા ઓપરેટર ઉપર સુપરવિઝન કરીને પ્રોડક્શનની અથવા પ્રોડક્ટની યોગ્ય ક્વોલિટી અને ક્વોન્ટિટી મળે છે કે નહીં તે ચકાસવાની આવડત તમારી પાસે હોવી જોઈએ. સપોઝ કોઈ એક લેટ મશીન પર એક કારીગર કામ કરે છે 8 કલાક, તો એ 8 કલાક કામ કરે છે, એ કામ કેવી રીતના કરે છે, એ મશીનને કંટ્રોલ કેવી રીતના કરે છે, મશીનને ઓપરેટ કેવી રીતના કરે છે, અને 8 કલાક પ્રમાણે 8 કલાક પછી કેટલું પ્રોડક્શન નહીં કરવું જોઈએ, કેટલા નંબર ઓફ પ્રોડક્ટ નહીં કરવા જોઈએ, એ પ્રોડક્ટની ક્વોલિટી શું હશે, એ બધી વસ્તુ ચેક કરવાની અથવા તો એને ઇન્સ્પેક્ટ કરવાની અથવા એને સુપરવાઇઝ કરવાની તમારી પાસે આવડત હોવી જોઈએ. પછી એવું થાય કે તમને ઉલ્લુ બનાવે. નેક્સ્ટ શું કહે છે? વર્કપીસ મટીરિયલ્સ અને ટૂલ મટીરિયલ્સ અંગેનું જ્ઞાન હોવું જોઈએ. વર્કપીસનું મટીરિયલ કયું છે, મટીરિયલની પ્રોપર્ટી કઈ છે, ઓકે, એની અંદર કયા કયા બીજા ગુણધર્મો છે, એની ઉપર બીજી કઈ પ્રોસેસ થશે એનું નોલેજ હોવું જોઈએ. સાથે સાથે તમે જે મશીન ઉપર કટિંગ ટૂલ યુઝ કરો છો તો કટિંગ ટૂલનું પણ મટીરિયલ હશે, તો એના વિશેનું પણ તમને નોલેજ હોવું જોઈએ. ઇન શોર્ટ, તમે જે સબ્જેક્ટ બની ગયા છે MSM મટીરિયલ સાયન્સ એન્ડ મેટ્રોલોજી, એ આખા સબ્જેક્ટનું તમારી પાસે ડિટેલમાં નોલેજ હોવું જોઈએ. પાંચમું કહે છે વર્કપીસ અથવા જોબના લિમિટ પીટ્સ અને ટોલરન્સનું જ્ઞાન હોવું જોઈએ. આપણને જ્યારે બેઝિક માપ આપે છે ત્યારે આપણે એની અંદર થોડી છૂટછાટ આપીએ છીએ કે ભાઈ +- વધારે હશે, અડધું વધારે ઓછું હશે તો ચાલી જશે. તો એ ટોલરન્સનું પણ તમારી પાસે નોલેજ હોવું જોઈએ. વિવિધ પ્રકારની મેઝરિંગ ડિવાઇસ, જે મેઝરમેન્ટના જે સાધનો વપરાય છે, જે આપણે આપણા સબ્જેક્ટમાં જોવાના છે મેટ્રોલોજી અને ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં, જેની અંદર
વર્નિયર કેલિપર્સ આવે છે, માઇક્રોમીટર આવે છે, બીજા ઘણા બધા મેઝરમેન્ટના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એના વિશેનું નોલેજ અને એને કેવી રીતના ઓપરેટ કરવાના છે, એના રીડિંગ કેવી રીતના લેવાના છે, એનાથી વસ્તુનું મેઝરમેન્ટ કેવી રીતના કરવાનું છે, એની પણ જાણકારી અને એનું પણ નોલેજ તમારી પાસે હોવું જોઈએ. તો આટલી 6 આવડત અથવા આટલી 6 વસ્તુ જે મેં તમને કીધી છે એના વિશેનું નોલેજ તમારી પાસે હશે તો તમે એક સારામાં સારા સુપરવાઇઝર બની શકશો અને સારી રીતના ડિપાર્ટમેન્ટને હેન્ડલ કરીને સારી રીતના પ્રોડક્શન લાવીને એક સારા મિકેનિકલ એન્જિનિયર બની શકશો. અથવા બીજી લેંગ્વેજમાં કહીએ તો જે ફ્લોર સુપરવાઇઝર હોય છે મિકેનિકલ એન્જિનિયર, એની અંદર આ 6 આવડત હોવી જોઈએ. તો આ ખાસ ક્વેશ્ચન તમારે લખીને તૈયાર કરવાનો છે. અહીં સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. આવતીકાલે મળીશું અને આ જ ચેપ્ટરને ફરી પાછા આગળ કન્ટિન્યુઅસ કરીશું. ઓકે, થેન્ક યુ.